કહેવાય છે કે મન હોય તો માંડવે જવાય, અને જો અડગ મનનો માનવી હોય તો ગમે તેવી શારીરિક ખામી પણ ક્યારેય આડે આવતી નથી. આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી સામે આવ્યો છે. ધોરાજીના ફરણી રોડ પર રહેતા એક એવા દિવ્યાંગ વ્યક્તિ જે જન્મજાત બંને હાથની ખામી ધરાવે છે, છતાં લાચાર બનવાના બદલે એક સામાન્ય માણસ હાથથી કરે તે તમામ કામ પોતાના પગ વડે કરી સમાજ માટે મિસાલ બન્યા. જુઓ ધોરાજીથી આ ખાસ અહેવાલ. ચિત્ર દોરવાનું હોય, અનાજ સાફ કરવાનું હોય, ગાય દોહવાની હોય કે પછી હથોડીથી ખીલ્લી ઠોકવાની હોય, સામાન્ય માણસ જે કામ હાથથી નથી કરી શકતો તે તમામ કામો ધોરાજીના ફરણી રોડ પર રહેતા 46 વર્ષીય જયેશભાઈ આસોદડિયા પોતાના પગ વડે ખૂબ જ કુશળતાથી કરે છે. જન્મજાત બંને હાથ કામ ન કરતા હોવા છતાં જયેશભાઈએ ક્યારે જિંદગીથી હાર માની નથી કે નથી કોઈની સામે હાથ લાંબો કર્યો. ધોરણ 10 સુધી અભ્યાસ કરનાર જયેશભાઈ આજે પોતાની જાત મહેનતથી પોતાના પરિવારનું સન્માનભેર ભરણ પોષણ કરી રહ્યા છે. આજના સમયમાં સક્ષમ લોકો પણ નાની મુશ્કેલીઓમાં નાસીપાસ થઈ જતા હોય છે, ત્યારે જયેશભાઈનો આત્મવિશ્વાસ જોવા જેવો છે. 16 વર્ષ પહેલા લગ્ન ગ્રંથિથી જોડાયેલા જયેશભાઈના પરિવારમાં તેમના પત્ની, 2 દીકરીઓ, 1 દીકરો અને વૃદ્ધ માતા. આખા પરિવારની જવાબદારી તેઓ એકલા હાથે સોરી એકલા પગે ઉપાડી રહ્યા છે. ખેતી કામ હોય, ઘરકામ હોય, રૂપિયાની ગણતરી હોય કે પછી મોટરસાયકલ ચલાવવાની હોય, તેઓ પગથી જ બધું મેનેજ કરે છે. એટલું જ નહીં, સંગીતના શોખીન જયેશભાઈ ભજન કીર્તનમાં પણ પગ વડે સુંદર મંજીરા પણ વગાડે છે. સમય સાથે કદમ મિલાવતા જયેશભાઈ સોશિયલ મીડિયા પર પણ એટલા જ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેઓ જેવર આસોદડિયા નામથી પોતાનું પેજ ચલાવે છે, જ્યાં તેઓ અવનવી ચેલેન્જ સ્વીકારી પગથી કામ કરતા વિડીયો અપલોડ કરે છે, જેને જોઈ લાખો લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. પરિવાર માટે લાડકવાયા અને સમાજ માટે પ્રેરણારૂપ બનેલા જયેશભાઈના ખરા અર્થમાં સુપર હ્યુમન છે. જય ભગવાન. ગામ ધોરાજી. મારું નામ છે જયેશભાઈ અર્જણભાઈ આસોદડિયા. હું 2.5 મહિનાનો તો મારા 2 હાથ ખોટા પડી ગયા છે. મારી ઉંમર છે 44 થી 45 વર્ષ. હું મારું ઘર પરિવાર કહું છું. અમે ઘરમાં છે 5 સભ્ય, 2 દીકરી, 1 દીકરો અને મારા ઘરના. પણ મેં કોઈ પાસે 5 રૂપિયા કે 10 રૂપિયા કોઈ પાસે માગ્યા નથી આવડી ઉંમરમાં. એટલે મારું એ કહેવાનું કે કોઈ એક હાથવાળો માણસ હોય કે સામાન્ય માણસ હોય, એને એનું ગુજરાન અકવાય, હિંમત હરાય નહીં. આપણામાં હિંમત હોય તો બધું બનાવી શકું, કરી શકું. હાલમાં તમે જેટલું અહીંથી કામ કરો એટલું પૈગે હું કામ કરીને બતાવું. પૈગે ગા દોઈ લઉં, પૈગે હોય દોડો પોડવી લઉં, પૈગે ચિત્ર દોડી લઉં, પૈગે રૂપિયા ગણી લઉં, પૈગે મજીરા વગાડી લઉં. તમામ વસ્તુ હું પૈગે કરું છું. તાણે લોકોને શું પ્રેરણા આપતા લોકોને શું પ્રેરણા આપતા બાબતે? મારું નામ વિજયાબેન. અમને કોઈ જાતની અમને સુવિધા નહોતી કે આ દીકરો અમને હાસવશે. મને એમ હતું કે મારા પાલવો કેમ આ દીકરાને, તો આ દીકરો અમને અટાણે પાયરે નથી. અમને મારું પાલન પોષણ બધા કરે છે. એના 2 બસલા, 2 દીકરીઓ ભણાવે છે. નાનો બસલો દીકરો છે, એનું પોષણ બધું ઈ કરે છે. મારું પોતે ઈ કરે છે. બીમારી કઈ પ્રકારની છે? અત્યારે શું કામ કરે છે? અત્યારે ગાયું સારે છે, ગાયું રાખી છે, લગવા ભરે છે. હાથ પગ હોવા ન છતાં હાથ નથી તોય પગ હતા, પગેથી ભણ્યો છે. બીજા છોકરાઓ શું પ્રેરણા આપતા બાબતે? બીજા છોકરાઓને કહે કે હાથ ન હોય તો હિંમત. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.